વૈશ્વિક સંકટ વચ્ચે રસોઈ ગેસની અછતનો લાભ ઉઠાવી રહેલા કાળાબજારીઓ સામે સુરત જિલ્લા એલસીબીએ કાર્યવાહી હાથ ધરી છે। કામરેજ તાલુકાના પરબ ગામે આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેરકાયદેસર ગેસ વેચાણની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। 229 ભરેલા 153 ખાલી ગેસ સિલિન્ડર વાહનો અને રોકડ મળીને કુલ 34,18,622નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તપાસના પ્રકાશમાં સામે આવ્યું છે કે ગેસ મહારાષ્ટ્રના પાલઘરથી લાવવામાં આવ્યું, જે અધિકૃત રીતે પરબ, વેલંજા અને અંકલેશ્વરના ગ્રાહકોને પૂરો પાડવાનો હતો। જોકે રામદેવ ગેસ એજન્સીના દેવાલાલ કલાલ અને તેના શેઠ કનૈયાલાલ ભંવરલાલ કલાલે આ જથ્થો ડાયવર્ટ કરી 901,000નું સિલિન્ડર 2350 રૂપિયામાં વેચ્યું। પોલીસે ઘટના સ્થળેથી 8 શખ્સોની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી કનૈયાલાલ ફરાર છે, જે વોન્ટેડ છે। તમામ આરોપીઓ વિરુદ્ધ કામરેજ પોલીસમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત ગ્રામ્ય જિલ્લામાં રાંધણ ગેસના બાટલાઓનો ગેરકાયદેસર રીતે કાળાબજારી કરતા સંગ્રહખોરો અને વેચાણ કરતા ઈસમોને પકડવા માટે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તેમને બાતમી મળેલ કે કામરેજના પરબ હોમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ, જે ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરી અને વેચાણ કરતા હતા। જે બાબતેની કામરેજ પોલીસ સ્ટેશનમાં વિગતવારની ફરિયાદ આપેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે। સાહેબ, આ બાટલા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં સપ્લાય કરવાના હતા? આ બાટલા ગો ગેસ એજન્સી છે, ગો ગેસ એક બ્રાન્ડ છે ગેસની, તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી। આ જે ધરપકડ જે કરાઈ છે ઈસમને, એ લોકો ક્યાં સપ્લાય કરવાના હતા? એ લોકો એને ગ્રામ્ય વિસ્તારમાં તેમજ સિટીના અલગ અલગ વિસ્તારોમાં કરવાના હતા। જે બાબતેની હાલ વિગતવારની તપાસ ચાલુ છે। કેટલો મુદ્દામાલ કબજે કરાયો? બધો થઈને 34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયેલ છે। તેમાં 229 ભરેલા બાટલા છે અને 153 ખાલી બાટલા છે। આ લોકો કેટલા સમયથી આ કરતા હતા ધંધો? એ બાબતેની તપાસ ચાલુ છે। આ હમણાં આવેલી આ પહેલી ગાડી છે।